નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમને કોલ આવ્યો હતો લીંબરવાડા ગામથી કે જ્યાં એક ઘરની અંદર કોયરું બનાવેલું છે અને તેના અંદર એક સાપ ઘૂસ્યો છે। તો આપણે ત્યાં રેસ્ક્યુ માટે નીકળી ગયા અને ત્યાં જઈને જોયું તો ઘરમાં પૂરા ભરેલા હતા અને એના અંદર ભોયરું બનાવેલું હતું અને અંદર અવાજ પડતી અહીં તસસ વાઇપર સ્નેક એટલે કે ખડચિત્ર સાપ છે। તો આપણે આપણી રેસ્ક્યુ કામગીરી ચાલુ કરી દીધી। તો વિડીયોના અંત સુધી બને રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પકડાવો પકડાવો બે જણા તું બસ બાઈક લઈને આવીને ઓટો મારી જમ જતો રહ્યો બસ પેલી બાજુ નહીં મળે એમ કેટલો હું ઓટો મારતી હતી એમ એમાં પણ પેલી બાજુ આપણે જુગાડ કરી અને લાકડાની સીડી મંગાવી મૂકી પકડી રહે સાપ ખડચિત્રો તો છે જ, પરંતુ એની સાઈઝ કેવડી છે તેના અવાજ પરથી માલુમ પડે। ઉતારો જલ્દી રે હું અંદર ઉતરવું ખતરાથી ભરેલું હતું। અંદર એક પાઇપ છે, બેટરી અંદર સાપ ઘૂસેલો છે। હું તો અંદર અને અમારા કેમેરામેન પણ ધીરેથી અંદર આવે છે। આપણે ડબ્બાની વ્યવસ્થા કરી લીધી છે। જે સાપને રેસ્ક્યુ કર્યા બાદ આપણે તેમાં તોડશું, જેથી સાપની સેફટી ને અમારી સેફટી બની રહે। ડબ્બો ચકાસી લીધો છે। ડબ્બો કોઈ જગ્યાએથી ફાટેલો તો નથી, આંટા તો કમ્પ્લીટ છે અને હવે આપણે રેસ્ક્યુ કામગીરી ચાલુ કરી દીધી છે। તો જુઓ આ ખડચિત્રો સાપ કેટલો જોરથી અવાજ કરી રહ્યો છે અને તે એક પાઇપના અંદર સંતાયેલો છે। અંદર નહીં ઉમરા અંદર આ સાપ નાનો છે પરંતુ બહુ જ એગ્રેસિવ છે અને જો આ સાપ એકવાર કરી જાય તો માણસને જીવવું બેકાર થઈ જાય છે। કેમ કે આ હિમોટોક્સિક ઝેર ધરાવે છે, ખતરનાક હોય છે। તો આપણે બીજી એક પાઇપ લઈ પેલી મોટી પાઇપમાં નાખી અને તે સાપને શાંતિપૂર્વક બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ સાપને તો એવું લાગી રહ્યું છે કે આ મને મારશે, પરંતુ આપણે તેને બચાવવા જઈ રહ્યા છીએ। તો આ સાપને આપણે અડ્યા વગર રેસ્ક્યુ કઈ રીતે કરાય તે વિશે તમને જણાવીશ, તો વિડીયો અંત સુધી જોજો। હવે ખડચિત્રો સાપ બહાર આવવાની તૈયારી છે, પરંતુ તે પણ ડરે છે અમારાથી। પણ સાપ આપણાથી ડરતો હોય છે અને તે પોતાના બચાવ માટે જ ના છૂટકે તમને કરડતો હોય છે। તો આપ પણ સાવચેતી રાખો, આવી કોઈ પણ જગ્યાએ ડાયરેક્ટ હાથ ન નાખો। ને જુઓ ખડચિત્રો સાપ બહાર આવી ગયો છે અને આ બચ્ચું છે નાનું, આ આશરે 2 થી 2.5 વર્ષનું બચ્ચું છે, જેની સાઈઝ 1.5 થી 2 ફૂટ છે અને આ બહુ જ એગ્રેસિવ છે, જોરથી આપણા પર
હુમલો પણ કરી રહ્યો છે, તો થોડીક પણ સાવચેતી ન રાખીએ તો આ સાપ બાઇટ આપી શકે છે. તો આપણે તેને અડ્યા વગર રેસ્ક્યુની કામગીરી ચાલુ કરી દઈએ. તો જુઓ આ સાપ શાંતિથી ડબ્બામાં આવી જાય છે અને આપણે ડબ્બામાં મૂક્યા બાદ સાવચેતીપૂર્વક ડબ્બાનું ઢાંકણ વાગતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ. આ એક્સપર્ટનું કામ છે, આપ એમને આ રીતે કરી શકતા નથી. આવું કરો તો તમને સ્નેક બાઇટ થઈ શકે છે. તો કોપી કરવાનો પ્રયત્ન ન કરો. અને આપણે સાપનું રેસ્ક્યુ કરી દીધું છે અને આ ઝેરી સાપ છે. તો આવો સાપ વિશે થોડી માહિતી પણ આપી દઈએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મળીશું રિલીઝ ટાઈમે પણ. અજગર માનતા હોય છે, પણ આ અજગર નથી. અજગર એ બિનઝેરી સાપ છે અને આ જે છે એ ખડચીતું હોય છે અને આના ઝેરી સાપ છે. આનો દેખાવ અને અજગરનો દેખાવ અલગ અલગ હોય, પણ તમને એક સરખું લાગતું હોય. આના ઉપર શરીર ઉપર સોકોળ જેવી નિશાની હોય, ગોળ ગોળ ટપકા હોય પીળા કલરના. અજગર હોય એ કાગળ ચિત્રો રહે, કાનજીના કપડા જે આગીવાળા હોય ને એ ટાઈપ બરોબર. અને આ ઝેરી સાપ છે. આ કરડો પછી તો હવાની પ્રક્રિયા ચાલુ થાય. આપણે લોકો એવું માનતા હોય છે કે આ જે અવાજ કરે છે એટલે કે આ દૂધ ફૂંકારે છે, દૂધ પીને ફૂંક મારે છે. આ જે અવાજ કરે છે એના આજુબાજુ અવાજ થતો હોય, હલનચલન થતી હોય, તો એના એ આપણને સેફટી માટે, એની સેફટી માટે આપણને સાવચેત કરવા માટે તો હું આ જગ્યાએ છું, તમે આથી દૂર રહેશો એટલા માટે આ અવાજ કરતો હોય છે જોર જોરથી. એના નાક મોટા હોવાના કારણે જેમ નાક ફેણ મોડીને તમને દૂર રાખવાનો પ્રયત્ન કરે પોતાના બચાવ માટે, અને પોતાનો બચાવ માટે આ અવાજ કરે. કેમ કે આના નાક સૌથી મોટા હોય છે બધા સાપો કરતા, એટલા માટે. અને આ છે કરડો પછી જ કહેવાય, એમને કંઈ થતું નથી. ફૂંક મારે તો કંઈ થાય નહીં. આ સાપ દૂધ પણ પીતો નથી, થોરમાં રહેવાનું પસંદ કરે છે. કેમ કે માણસ છે બરોબર, એ મારી ના નાખે અને આ થોરના ફોલો કવાયેલો થોરો તેના અંદર આસાનીથી અંદર રહી શકે એનો. અને આ થોરનો દેખાવ બંને સેમ દેખાય સરખો, એટલે કોઈ માણસ એને ઓળખી શકે નહીં કે છે. પણ આજુબાજુ જો અવાજ થતો જે અવાજ કરવાનો ચાલુ પછી ભાઈ આપણે લોકો એવું માને ભાઈ દૂધ પીને ફૂંકાવે છે, પણ એ આ જો અત્યારે અવાજ કરે છે ને એ રીતનું દૂધ મારીને અવાજ કરે. શાંતિથી આ મારે ગમે તે શિકાર ગમે તે પક્ષી જતું હોય કાં તો કોઈ ઉંદર દેડકો તેને આ સાઈડથી દોડ્યા વગર પકડી લે, એટલા માટે એમાં રહેવાનું પસંદ કરે છે. અને આ સિવાય બીજા 3 સાપ જે આવે છે કે નાગ છે એ એક ખડચિત્રું આજે આપણે પકડ્યું એ, બીજો એક આવે કાળોતરું જેનો કોમન ટ્રેક કહેવાય છે એ, અને ચોથો ફૂડ સાપ. આમાં 4 પ્રજાતિ ઝેરી છે. એનાથી બીજા બધા બિનઝેરી સાપ જોવા મળે છે. આવું કંઈ બરોબર પોષણ કરી આ ઉંદર દેડકાન બધું થઈ જશે એટલે આપણને ફાયદો આપે છે. ખેડૂતનો પ્રથમ મિત્ર આ બરોબર. આપણે જે ખડચિત્ર સાપને રેસ્ક્યુ કર્યો હતો તેને આપણે રિલીઝ કરવા માટે આવી ગયા છીએ. આ સાપ બહુ જ એગ્રેસિવ હતો ત્યારે આપણે રેસ્ક્યુ કર્યો. ત્યારે આપના વિસ્તારમાં પણ આવો કોઈ વન્યજીવ ફસાય તો તેને મારશો નહીં. કૃપયા મારો સંપર્ક કરશો. મારો સંપર્ક નંબર છે 8469544092. ધન્યવાદ.